મારામારીની ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। વટવાના બીબી તળાવ પાસે રાત્રે ફરિયાદી પર 8 જેટલા શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી 2 દિવસ પહેલા નારોલના ખ્વાજાનગર મેદાનમાં બેસવા માટે ગયો હતો ત્યારે આરોપી પક્ષના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને બીજા દિવસે આરોપીઓ ફરિયાદી પર હુમલો કર્યો। પોલીસે 8માંથી 2 મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપી સામે અગાઉ પણ મારામારીના ગુના નોંધાયા છે। ફરિયાદી સામે પણ અગાઉ 10 જેટલા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું। પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। હુમલો કરીને તેઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો। આ અનુસંધાને વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 189(2), 191(2) તથા 191(3) અનુસંધાને ગુનો દાખલ કરીને આ જે અલગ અલગ 8 આરોપી છે તેમાંના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં વટવા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ જે 2 આરોપી જેઓની હસ્તગત કરવામાં આવે છે તેઓનું નામ છે ફૈઝાન ઉર્ફે ફૈઝુ કલીમ મિર્ઝા અને બીજા આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ મુઝમ્મિલ મોહમ્મદ નાસિર શેખ।